શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના નિમિત્તથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 86. બાપજી કહે છે મેં દીવાની. આ સ્ત્રી ભાવમાં લખાયેલું ભજન છે. મેં દીવાની, પોતાની વાત કહે છે. બહુ ઘેલું લાગ્યું હોય ને કસાનું, બહુ ધૂન ચડે ને તારે માણસ દીવાનો થાય. ઘણું ખરું પૈસા માટે દીવાના થાય, ભણનારા ભાવ માટે દીવાના થાય, કોઈને પરદેશમાં જવું હોય તો પરદેશ જવા માટે દીવાના થાય, કોઈ પૈણવા માટે દીવાના થાય. દીવાના થાય છે બધા. બાપજી કહે મેં દીવાના, મેં દીવાની એટલે અતિશય ઘેલછા. પણ શેની દીવાની? હક ઘર કી પ્યાસી. હક ઘર કી એટલે પરમાત્માના ઘરની પ્રાપ્તિ. પરમાત્માની પ્રાપ્તિ માટે હું દીવાની થઈ ગઈ છું. કહે છે કે ભટક ભટક સબ જગ થાકી. આખા જગતમાં બધે ભટકે કર્યું, અનેક જન્મ લીધા, એ અર્થમાં છે. જન્મો જન્મથી આ પરમાત્માના પ્રાપ્તિ માટે ભટકી અને આ બેઠી કાશી. હવે અહીંયા આગળ આવીને આત્મા સ્વરૂપમાં આવીને બેઠો. કાશી એટલે આત્મા સ્વરૂપ. હવે મારા આત્મભાવમાં હું આવ્યો છું. પંચ કિસ્મ કી મિટ્ટી મિલાઈ. 5 કિસ્મ એટલે જાતની, 5 જાતની પંચ મહાભૂત એને કહે ને. આપણું શરીર પંચ મહાભૂતનું છે ને, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ. એ પંચ કિસ્મ કી મિટ્ટી મિલાઈ. પંચ મહાભૂતની આ માટી ભેગી કરી અને કુટી બની અદ્ભુત. આ શરીર કેવું અદ્ભુત બન્યું છે. શરીર એ કુટી છે. એ શરીરરૂપી કુટી બહુ અદ્ભુત બની છે. પંચ મહાભૂતોનું આ ખોખું છે. પણ અને પંચ મહેલમાં ફીર થાકી અને આ 5 મહેલમાં વારંવાર ફરી ફરીને થાકી ગઈ કહે છે કે આ પંચભૂતનો પંચ મહેલ છે. એ મહેલમાં ફરી ફરીને થાકી ગઈ કહે છે કે 5 કોષમાં. પંચ મહેલ એટલે 5 કોષ. અન્ન જળ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ ને આનંદમય કોષ. આ 5 કોષમાં આપણે ફર કરીએ છીએ. જાગૃત અવસ્થામાં સ્થૂળ અન્નમય કોષમાં, કોઈ વાર પ્રાણમય કોષ, કોઈ વાર મનમાં હોઈએ, કોઈ વાર બુદ્ધિમાં, વિજ્ઞાનમય કોષ, આવું ફર કરીએ છીએ કે છે. અને એ બધામાં ફરી ફરીને થાકી એટલે ઉઠી ભાઈ જાગૃત. હવે હું જાગૃત થઈ ગઈ. હવે બધા મારે એની સાથે કોઈ સંબંધ નહીં. જાગૃત થઈ ગઈ કે છે કે કફની પહેની ઇશ્ક હકીકી. પરમાત્માની સાથેના પ્રેમનો મેં હવે કફની પહેરી દીધી. પરમાત્મા પ્રત્યેનો પ્રેમરૂપી કફની એટલે વસ્ત્ર ધારણ કરી દીધું કહે છે કે. અને અંગ બિરાગ ભભૂત અને વૈરાગ્યરૂપી ભભૂતિ મેં શરીર ઉપર લગાડી દીધી. વૈરાગ, બિરાગ એટલે વૈરાગ. વૈરાગ્યરૂપી ભભૂતિ મેં ભસ્મ લગાડી દીધી શરીર ઉપર. અને સોહમ બીણા કાંધે પકડી. સોહમ રૂપી તંબુરો ખભા ઉપર મૂકી દીધો. સોહમ, સોહમ, બસ. સહ અહમ, એ હું જ છું, એ સોહમ. અને બની બડી અવધૂત. આટલું કરવામાં તો હું અવધૂત થઈ ગઈ કે છે કે સામાન્યમાંથી અવધૂત કક્ષા પ્રાપ્ત થઈ ગઈ. શું કર્યું? આ 5 મહેલમાં ફરતા ફરતા થાકી ગઈ, જાગૃત થઈ ગઈ. અને એટલે મેં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ રૂપી વસ્ત્ર પહેર્યો, વૈરાગ્યરૂપી ભસ્મ લગાડી અને સોહમ સોહમ ચાલુ કર્યું. અવધૂત થઈ ગયા. અવધૂત થવા માટેના સ્ટેપ્સ બતાવી દીધા એક જ અંતરામાં. જ્ઞાન ગંગામાં મલમલ નાય. જ્ઞાન ગંગામાં ચોળીને સ્નાન કર્યું. જ્ઞાન ગંગા એટલે હું આત્મા છું, શરીર નથી. હું આત્મા છું, મન નથી. આત્મા છું, બુદ્ધિ નથી. આત્મા છું, ઇન્દ્રિયો નથી. આને કહેવાય ચોળીને નાહ્યા જ્ઞાન ગંગામાં. અહમ બહાયા મેલ. અને અહંકાર રૂપી બધો મેલ હતો તે તો વહી ગયો, ધોવાઈને નીકળી ગયો બધો. એ અહંકાર ગયો. અને પછી કાયા કંચન સોહન લાગી. પછી મારું સ્વરૂપ કંચન જેવું ચમકવા લાગ્યું, સુવર્ણની જેમ. અને અલખ દેખાયો ખેલ. અને અલખનો ખેલ કેવો છે તેની મને દેખાઈ ગયો, જોવા મળી ગયો કે અલખનો આ ખેલ છે આખી દુનિયાએ. એણે બનાવેલું અદ્ભુત નાટક ચાલી રહ્યું છે આ દુનિયા. એટલે અલખ દેખાયો ખેલ. એ અલખે મને આ ખેલ બધો દેખાડી દીધો કે છે કે. અને કામ ક્રોધ કી ધૂણી દેખાઈ. કામ અને ક્રોધની તો મેં ધૂણી જ હળગાવી દીધી, બાળીને ભસ્મ કરી નાખ્યા અમને કે છે કે. અને શીત ભગા અજ્ઞાન. અજ્ઞાન રૂપી ઠંડી ભગાડી મૂકી. ત્યારે કામ ક્રોધની ધૂણી સળગાઈ તારે ગઈએ. આપણે અગ્નિ દેવતા હળગાઈએ તારે ઠંડી દૂર થાય. કામ ક્રોધ જ મોટા મોટી ઠંડી ઉત્પન્ન કરે છે અજ્ઞાન થઈને. અને એને હળગાઈ દીધા અને અજ્ઞાનરૂપી ઠંડી ભાગી ગઈ. લક્કડ ગ્રંથિ ખાખ જલાઈ. લક્કડ ગ્રંથિ એટલે અહીં લખે છે ચિત્ત ગ્રંથિ. એટલે આપણા અમુક દ્રઢ ખોટી ગ્રંથિઓ છે ને એને લક્કડ ગ્રંથિ કહેવાય. લક્કડ ગ્રંથિઓ એટલે કઈ? હું સ્ત્રી છું, પુરુષ છું, આ બધી લક્કડ ગ્રંથિઓ કહેવાય. તો
તો એને બાળી નાખી, ભસ્મ કરી નાખી, ખાખ જલાઈ. અને ભાઈ રોશની રાન, રાત્રે પણ જગબગાટ કરતી રોશની થઈ ગઈ. જ્યાં મેં આ ભાવ કાઢી નાખ્યો, સ્ત્રી નથી પુરુષ નથી, ત્યાં તો રાત્રે પણ ઝગમગ થાય એવી રોશની થઈ ગઈ. અને આતમ કાશી કાસન લાગી, આત્મારૂપી કાશી ચમકવા લાગી. કાસન લાગી એટલે ચમકવા લાગી. વિશ્વનાથ સબ ઠોર, અને બધે મને વિશ્વનાથના દર્શન થવા માંડ્યા. કે ઠોર એટલે ઠેક ઠેકાણે બધે જ. મેં બેરાંગ રંગ દીવાની, હું વૈરાગી પરમાત્માના પ્રેમના માટે પાગલ થઈ ગયેલ છું. રંગ દીવાની એટલે પરમાત્માના ઈશ્વરીય આનંદના માટે પાગલ થયેલી સ્ત્રી, અને રંગ દીવાની કહેવાય. એવી હું વૈરાગણ છું, પરમાત્માના પ્રેમના માટે પાગલ થઈ છું. પતા નહીં મુજોર, મને બીજું કશું ભાન જ નથી. આ અવધૂત અવસ્થા છે. मैं दीवानी दीवानी हक घर की प्यासी, मैं दीवानी दीवानी हक घर की प्यासी, मैं दीवानी दीवानी हक घर की प्यासी, मैं दीवानी दीवानी हक घर की प्यासी। भटक भटक जब सब जग कागी आ बैठी काशी, भटक भटक जब सब जग कागी आ बैठी काशी, दीवानी दीवानी हक घर की प्यासी, मैं दीवानी दीवानी हक घर की प्यासी। पंच किस्म की मिट्टी मिलाई फूटी बनी अद्भुत, पंच किस्म की मिट्टी मिलाई खोटी बनी अद्भुत, पंचमहल में फिर ताकी, पंचमहल में फिर ताकी, उठी बही जागृत, मैं दीवानी दीवानी हक घर की प्यासी, मैं दीवानी दीवानी हक घर की प्यासी। कफनी पहनी इसका हकीकी अंग बिराग बबू, कफनी पहनी इश्क हकीकी अंग विराग बबू, सोहम वीणा कांधे पकड़ी, सोहम वीणा कांधे पकड़ी, बनी बढ़िया बधू, मैं दीवानी दीवानी हक घर की प्यासी, मैं दीवानी दीवानी हक घर की प्यासी। ज्ञान गंगा में मलमल नाई अहम बहाया मैं, ज्ञान गंगा में मलमल नाही अहम बहाया मैं, काया कंचन सोहन लागी, काया कंचन सोहन लागी, अलग दिखायो फेर, मैं दीवानी दीवानी हक घर की प्यासी, मैं दीवानी दीवानी हक घर की प्यासी। काम क्रोध की धुनी दिखाई सीता भगा ज्ञान, काम क्रोध की धोनी दिखाई शीत भगा अज्ञान, लक्कड़ ग्रंथि
सकल ग्रंथि खाख जलाई भई रोशनी रात मैं दीवानी दीवानी हक घर की प्यासी मैं दीवानी दीवानी हक घर की प्यासी आत्म काशी कासन लागी विश्वनाथ सब आत्म काशी कासन लागी विश्वनाथ सब ठोर मैं बैरागन रंग दीवानी मैं बैरागन रंग दीवानी मैं बैरागन रंग दीवानी मैं बैरागन रंग दीवानी पता नहीं मुझे मैं दीवानी दीवानी हक घर की प्यासी मैं दीवानी दीवानी हक घर की प्यासी भटक भटक जब सब जगह ताकी आ बैठी काशी भटक भटक जग सब जग थाकी आ बैठी काशी दीवानी दीवानी हक घर की प्यासी मैं दीवानी दीवानी हक घर की प्यासी अवधूत चिंतन चिंतन श्री गुरुदेव दत्त।